हरि ओम। ओम नमो भगवते शिवानंदाय। ओम श्री सद्गुरु परमात्मने नमः। ओम ऐ सरस्वत्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम परम ऋषिभ्यो नमः। नारद भक्ति सूत्र स्वामी शिवानंदजी महाराजનું પુસ્તક છે। આપણે અત્યાર સુધીમાં 55 સૂત્રો જોયા છે। છેલ્લા સૂત્રમાં આપણે ભગવાનનું પ્રેમ રૂપી ભક્તિનું વર્ણન જોયું। એની પહેલા આપણે માયા કોણ તરી શકે જોયું, એની પહેલા કુસુમનો ત્યાગ અને એની પહેલા સત્સંગનો મહિમા જોયો। આજે હવે આપણને નારદ મુનિ ગૌણ ભક્તિ વિશે કહે છે। ગૌણી ત્રિધા ગુણભેદાદ આર્તાદિ ભેદાદ વા, એટલે કે ગૌણ ભક્તિ ગુણભેદ અનુસાર અથવા તો આર્તાદિ ભેદ અનુસાર ત્રણ પ્રકારની હોય છે। અત્યાર સુધી અહેતુકી ભક્તિનું અથવા તો ગીતા અનુસાર જ્ઞાનીની ભક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે। આમાં ભક્ત ભગવાનની સાથે એક બની જાય છે। હવે ગૌણ ભક્તિનું વર્ણન કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારના હેતુ વિનાની અથવા સ્વાર્થ રહિત ભક્તિને સાત્વિક ભક્તિ કહેવાય છે। શક્તિ અને વૈભવ મેળવવાની આશાથી કરવામાં આવતી ભક્તિને રાજસિક ભક્તિ કહેવાય છે અને બીજાને હાનિ પહોંચાડવાની દ્રષ્ટિથી કરવામાં આવતી ભક્તિ તામસિક કહેવાય છે। સત્વ તો સ્ફટિક મણિસમ છે। સત્વથી જ્ઞાન અને સુખ પ્રાપ્ત થાય છે। સત્વને સુવર્ણ પીચ કહી શકાય। આવો સાત્વિક માણસ પોતાને બીજા જોડે સરખાવે છે અને પોતે ઊંચી કક્ષાનો છે માટે આનંદ માને છે। તેને તેના જ્ઞાનનું અભિમાન હોય છે। તે માને છે કે પોતે જ્ઞાની છે, પોતે સુખી છે। આવા અહંકારને લઈને તે બદ્ધ બને છે। આવા સુખની આસક્તિ તે પણ એક જાતની ભ્રમણા જ છે। જો તમને ઈશ્વરમાં વિશ્વાસ હોય તો તેની પાસેથી કંઈ જ માંગવાની આવશ્યકતા નથી। તમારા માંગ્યા વિના જ એ તમને બધી જ વસ્તુ, જોઈતી વસ્તુ આપશે। ગૌણ ભક્તિ ધીમે ધીમે મુખ્ય ભક્તિમાં ફેરવાઈ જાય છે અને પછી તો ભક્તિની સતત ધારા એ પ્રેમ ધારા વહ્યા જ કરે છે। આ ગૌણ ભક્તિનું બીજું વર્ગીકરણ જે આશયથી ભક્તિ કરવામાં આવે છે તે પ્રમાણે છે। ગીતા અનુસાર ભક્ત 4 પ્રકારના હોય છે। ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ। 4 પ્રકારના ભક્તો હોય છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની। પહેલા 3 પ્રકારની ભક્તિ ગૌણ ભક્તિ છે અને ચોથો પ્રકાર કે જ્ઞાનીનો પ્રકાર મુખ્ય છે। તેઓ તો ભગવાન માટે જ ભક્તિ કરે છે। ગજેન્દ્ર અને દ્રૌપદી એ આર્ત ભક્તો હતા। ઉદ્ધવ જિજ્ઞાસુ ભક્ત હતા અને ધ્રુવ અર્થાર્થી ભક્ત હતા। સૂત્ર 57 ઉત્તરસ્માત પૂર્વ પૂર્વા શ્રેયાય ભવતી, એટલે કે દરેક આગળનું તેના પછીના બીજા કરતા શ્રેષ્ઠ છે। એટલે કે ભક્તિની સરળ અને પ્રારંભિક વિધિઓ મનને ઈશ્વર તરફ લઈ જવામાં વધારે પ્રભાવશાળી છે। ભક્તિના બંને પ્રકારમાં પહેલો પ્રકાર બીજા પ્રકાર કરતા અને બીજો પ્રકાર ત્રીજા પ્રકાર કરતા શ્રેષ્ઠ છે। બીજો, જેમ કે સાત્વિક ભક્તિ રાજસિક ભક્તિ કરતા ઉત્તમ છે, રાજસિક ભક્તિ તામસિક ભક્તિ કરતા ઉત્તમ છે। આ જ પ્રમાણે આર્ત ભક્તિ જિજ્ઞાસુ કરતા અને જિજ્ઞાસુ ભક્ત અર્થાર્થી કરતા ઉત્તમ છે। આધ્યાત્મિક ઉન્નતિ પણ આ ક્રમ પ્રમાણે જ થાય છે। સત્વ એટલે સુખ, શાંતિ અને પ્રકાશ, આ ઉચ્ચતમ સ્થિતિ છે। શક્તિ અને આનંદ માટેની ભક્તિ રાજસિક ભક્તિ છે। તામસિક ભક્તિ એટલે પ્રમાદ અને કોઈને હાનિ પહોંચાડવા માટે કરવામાં આવતી ભક્તિ। તામસિક ભક્તિને આધ્યાત્મિક મૃત્યુ જ કહી શકાય। દરેક સાધને ખૂબ જ સાવધાનીપૂર્વક પોતાના મનનું નિરીક્ષણ કરવું જોઈએ અને પોતાના મનમાં કેવો ભાવ પ્રવર્તે છે તે જાણવું જોઈએ। તેણે હંમેશા સત્વ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ। સત્વ સત્સંગ, જપ, ધ્યાન, કીર્તન અને પૂજનથી વૃદ્ધિ પામે છે। બીજા વર્ગીકરણ અનુસાર આર્ત ભક્તિ ઉત્તમ છે। જિજ્ઞાસુ ભક્ત અર્થાર્થી કરતા શ્રેષ્ઠ છે। આર્ત ભક્ત હૃદયથી પ્રભુને અરજ કરે છે અને તેને તે જાણે સહાય મળી જ રહે છે, તે જ ક્ષણે સહાય મળી રહે છે। આર્ત ભક્તને ભગવાન જ જોઈએ છે, કારણ કે તેના સિવાય તેને બીજો કોઈ રાહત આપી શકે તેમ નથી। જિજ્ઞાસુને જ્ઞાન જોઈએ છે, ભગવાન નહીં। અર્થાથી ન તો ભગવાન જોઈએ છે ન તો જ્ઞાન, એને તો વૈભવ જોઈએ છે। આથી આ બધામાં આર્ત ભક્ત ઉત્તમ કહેવાય છે। ગોપીઓ ભગવાન કૃષ્ણના વિરહને લઈને દુઃખી હતી। એમના આ દુઃખ માટે એમને માત્ર ભગવાન શ્રી કૃષ્ણ જ જોઈતા હતા। આ દ્રષ્ટાંત ઉત્તમ પ્રકારની આર્ત ભક્તિ કહેવાય છે। જે ભક્તમાં વૈરાગ્ય તીવ્ર હોય છે તેને કદી સંતોષ થતો નથી। એ તો આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય ત્યારે જ સંતોષાય છે। સાત્વિક ભક્તિ કરતા મુખ્ય ભક્તિ ઉત્તમ છે। એ મુખ્ય ભક્તિ કરતા પરાભક્તિ વિશેષ છે। હવે ભક્તિની સુલભતા સૂત્ર 58 કહે છે, અન્યસ્માત સૌલભ્યમ ભક્તૌ, એટલે બીજા કરતા ભક્તિ સુલભ છે।
એટલે જે બીજા જ્ઞાન ભક્તિના સાધનો છે, બીજા જ્ઞાનના સાધનો છે, જ્ઞાન, કર્મ, યોગ જેવા જે સાધનો છે કઠિન આત્મ સાક્ષાત્કારના, એમાં ભક્તિ સૌથી સુલભ છે. તો ભગવત પ્રાપ્તિના સઘળા સાધનોમાં ભક્તિ સુલભ છે. કર્મ, યોગ અને જ્ઞાન એ બીજા ત્રણેય સાધનો છે. ભક્તિ તો સીધા તમને ભગવાન પાસે જ લઈ જાય છે, કારણ કે તેનું મૂળ પ્રેમ છે, અને પ્રેમ તો બધામાં સ્વાભાવિક હોય જ છે. કર્મ સાધના મનુષ્યને ભક્તિ અને જ્ઞાન માટે યોગ્ય બનાવે છે. તે સાધકના હૃદયને શુદ્ધ બનાવે છે. વૈદિક ક્રિયાઓ તો પૈસા પાત્ર હોય તે જ કરી શકે છે, કારણ કે ખર્ચાળ હોય છે. યોગ સાધના તો કંટક અને ભયથી ભરપૂર છે. યોગી સિદ્ધિ પ્રાપ્ત કરે છે, પરંતુ આનો દુરુપયોગ થવાની શક્યતા રહે છે, અને તેમ કરવાથી તે ભ્રષ્ટ થાય છે. પ્રાણાયામ, પ્રત્યાહાર વગેરે ક્રિયાઓ કરવી સહેલી નથી. જ્ઞાન સાધના શુષ્ક છે, જ્યારે ભક્તિ માર્ગ સુમધુર છે. જ્ઞાન સાધના માટે તમારે વિશાળ અધ્યયન, તીવ્ર બુદ્ધિ, વિવેક અને દ્રઢ સંકલ્પ શક્તિની આવશ્યકતા છે. જ્યારે ભક્તિ તો કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેકે દરેક કરી શકે છે. અધ્યયન, તપશ્ચર્યા, તીવ્ર બુદ્ધિ વગેરેની ભક્તિ સાધનામાં આવશ્યકતા હોતી નથી. આવશ્યકતા ભક્તિમાં ફક્ત શ્રદ્ધા અને સતત ભગવત સ્મરણની હોય છે, અને આ માટે જ ભક્તિમાં સુલભ કહ્યો છે. ઘણા સાધકો ભક્તિ સાધનાને નિમ્ન પ્રકારની ગણીને હઠયોગ, રાજયોગ તથા કુંડલિની યોગ પ્રત્યે આકર્ષાય છે. આવી સાધનાઓ માટે યોગ્ય ગુણ તેનામાં હોતા નથી, તેથી તેઓ યમ નિયમનો અભ્યાસ કરી શકતા નથી, અને પ્રાણાયામ, ખેચરી મુદ્રા વગેરેમાં તેઓ મોહાય છે. તેઓ એવું માનતા હોય છે કે આવું બધું કરવાથી તેઓ આકાશમાં ઉડી શકશે, પરંતુ માયાએ તેમની વિવેક શક્તિને આચ્છાદિત કરી દીધી હોય છે, એટલે આવું વિચારે છે. ભક્તને દરેક સિદ્ધિ મળે છે, એટલું જ નહીં પરંતુ ઈશ કૃપા પણ તેના પર વરસે છે. આ રીતે ભક્તિ સાધના સર્વોત્તમ છે અને સુલભ પણ છે. સૂત્ર 59 કહે છે, 59 પ્રમાણાંતરસ્ય અનપેક્ષત્વાત સ્વયં પ્રમાણત્વાત. એટલે કે ભક્તિને અન્ય પ્રમાણની આવશ્યકતા નથી, કારણ કે તે પોતે જ પ્રમાણ સ્વરૂપ છે. ભક્તિનું પ્રમાણ ભક્તિ પોતે જ છે, તેના બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા રહેતી નથી. ભક્ત જ્યારે ભગવાન સાથે એક થઈ જાય છે, ત્યારે તેને પ્રત્યક્ષ અનુભવ અને પરમાનંદ પ્રાપ્ત થાય છે. તેને માટે બાહ્ય પ્રમાણની આવશ્યકતા રહેતી નથી. આ વાત શબ્દોથી ન સમજાવી શકાય તેવી છે. જ્યારે એક માણસ મધુર કેરી ખાતો હોય, ત્યારે તે કેરીની મધુરતા માટે કોઈ પ્રમાણ ઈચ્છતો નથી. આ જ રીતે ભક્તને પણ આ પ્રત્યક્ષ અનુભવ અને આનંદ માટે કોઈ પ્રમાણની જરૂર રહેતી નથી. ભક્ત આ બાબત પર ચર્ચામાં ઉતરવા પણ તૈયાર થતો નથી, કારણ કે તે સમજે છે કે આ ચર્ચા નિરર્થક અને શુષ્ક હોય છે. પ્રમાણ અંતર એટલે કે બાહ્ય પ્રમાણ. મીમાંસા અનુસાર 6 પ્રકારના પ્રમાણ હોય છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અનુપલબ્ધિ અને અર્થાપત્તિ. પરંતુ નૈયાયિકો પહેલા 4ને જ માન્ય રાખે છે, જ્યારે સાંખ્ય પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ 3ને જ માને છે. જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે તમને તરત ખબર પડી જાય છે, કારણ કે આ તમારો પ્રત્યક્ષ અનુભવ છે. આ સમયે ભૂખ કેમ લાગે વગેરે બાબત પર ચર્ચા કરવા તમે બેસતા નથી. તમને કોઈ કહે કે તમે ભૂખ્યા નથી તો તમે કબૂલ કરશો નહીં. એટલું જ નહીં, પરંતુ તમે એમ પણ કહેશો કે આ બાબતમાં મારો પોતાનો અનુભવ વધારે આધારભૂત છે, એમાં બીજાને શું સમજ પડે. તમને તમારી માતા, પત્ની અને બાળકો પ્રત્યે સ્નેહ હોય છે, પરંતુ તે માટે તમે કોઈ બીજા સાથે ચર્ચા કરતા નથી. પ્રેમ માટે બાહ્ય પ્રમાણની તમને કશી જ આવશ્યકતા જણાતી નથી. આથી જ આ સૂત્ર કહે છે કે ભક્તિ તો સ્વયં પ્રમાણ રૂપત્વાત સ્વયં પ્રમાણ રૂપ છે. પોતે સુખી છે કે દુઃખી એનું પ્રમાણ બીજો કોઈ કેવી રીતે આપી શકે? આને માટે કોઈ અનુમાનની પણ જરૂર નથી. ગમે તેટલા તર્ક માણસને પોતાના જાત અનુભવની વિરુદ્ધ સાબિત કરી શકે નહીં. પ્રત્યક્ષ અનુભવ તો જ્ઞાન પ્રાપ્તિનું મુખ્ય અને અચૂક સાધન છે. છેલ્લું સૂત્ર 60 શાંતિ રૂપા પરમાનંદ રૂપાત્વ. ભક્તિ કેવી છે? ભક્તિ શાંતિ સ્વરૂપ અને પરમાનંદ સ્વરૂપ છે. ભક્ત બધું જ ભૂલી જાય છે, એટલું જ નહીં પરંતુ તે પોતાની જાતને પણ ભૂલી જાય છે. તે ઈશ્વરમાં જ જીવે છે અને ઈશ્વર માટે જ જીવે છે. જે કોઈ ચાખે તે બધાને મધ હંમેશા મીઠાશ આપે છે. તે જ પ્રમાણે ભક્તિ તેના સાધકને સંપૂર્ણ શાંતિ અને પરમાનંદ આપે છે. આ સત્ય સ્વયં પ્રમાણભૂત છે. તેને બીજા કોઈ પ્રમાણની આવશ્યકતા હોતી નથી. ઈશ્વરનો પ્રેમ શાંતિ અને પરમાનંદ રૂપે અનુભવાય છે. હરિ ઓમ.